સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું। તો સજ્જનો, માર્કેટ આજે ફ્લેટ બંધ આવ્યું છે। 0.13%ના નજીવા વધારા સાથે 24,741 ઉપર નિફ્ટી ઇન્ડેક્સ આજે બંધ આવ્યો છે। આજે એફઆઈઆઈએ 1,012 કરોડની વેચવાલી કરી છે, તો સામે ડીઆઈઆઈએ 2,007 કરોડની ખરીદી કરી છે। આજે આખું રેલવે સેક્ટર ફૂલ ફોર્મમાં રહ્યું હતું। ટીટાગઢ રેલ સિસ્ટમ આજે 7% પ્લસમાં રહ્યો હતો। જુપિટર વેગન્સ આજે 12% તેજીમાં રહ્યો હતો। ઇરકોડ ઇન્ટરનેશનલ આજે 5.60% તેજીમાં રહ્યો હતો। આરવીએનએલ એટલે રેલ વિકાસ નિગમ આજે 3.42% ઉપર ગયો છે। ટેક્સમો રેલ આજે 5.28% તેજીમાં રહ્યો છે। આઈઆરએફસી ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ પણ આજે 5% તેજી સાથે બંધ આવ્યો છે। હવે આજની આગળની ચર્ચા કરીએ તો સૌથી પહેલી કંપની છે લોઢા ડેવલપર્સ, મેક્રોટેક ડેવલપર્સ। ક્લોઝિંગ પ્રાઇસ છે 1,411 રૂપિયા। સ્ટોક આજે 0.5% પ્લસમાં બંધ આવ્યો છે। આ એક લાર્જ કેપ કંપની છે। માર્કેટ કેપ 1,40,000 કરોડની છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 203 કરોડ હતો તે વધીને 423 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 69% છે। 7,990 કરોડના બોરોવિંગ સામે 17,190 કરોડનું રિઝર્વ હશે કંપની પાસે। પ્રમોટર પાસે 72.11% હોલ્ડિંગ છે। એફઆઈઆઈનું હોલ્ડિંગ 24.20% છે। ડીઆઈઆઈ પાસે 3.5% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે ફક્ત 0.91%, એટલે કે 1%થી પણ ઓછું હોલ્ડિંગ છે। આગળની કંપની છે ઈએમએસ લિમિટેડ। આજની ક્લોઝિંગ પ્રાઇસ 882 રૂપિયા છે। આજે 0.5% ઘટીને બંધ આવ્યો છે। આ એક સ્મોલ કેપ કંપની છે। માર્કેટ કેપ 4,900 કરોડની છે। પીઈ રેશિયો 28 છે। આરઓસી 29% છે। આરઓઈ 23% છે। ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 45 કરોડ હતો તે વધીને 50 કરોડ થયો છે। ઓપીએમ 26% છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે। બોરોવિંગ 79 કરોડ છે, તો રિઝર્વ કંપની પાસે 829 કરોડ છે। પ્રમોટરનું હોલ્ડિંગ 70% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.46% છે। આ એક અભ્યાસ કરવા જેવી કંપની કહી શકાય। આગળની કંપની છે ટેમ્બો ગ્લોબલ। સ્ટોક પ્રાઇસ 750 રૂપિયા છે। સ્ટોક આજે 2% ડાઉન ગયો છે। 832 કરોડની માર્કેટ કેપ છે। એક માઇક્રો કેપ કંપની છે। પીઈ રેશિયો 31 છે। આરઓસી 24% છે। આરઓઈ 26% છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 5 કરોડ હતો તે વધીને 14 કરોડ થયો છે। આ કંપની પાસે રિઝર્વની તુલનામાં બોરોવિંગ વધારે છે, માટે થોડી રિસ્કી કંપની કહી શકાય। આગળની કંપની છે શક્તિ પંપ। સ્ટોક પ્રાઇસ 816 રૂપિયા છે। સ્ટોક આજે 4.40% ચાલી ગયો છે। આ એક સ્મોલ કેપ કંપની છે। માર્કેટ કેપ 7,822 કરોડની છે। પીઈ રેશિયો 30 છે। આરઓસી 31% છે। આરઓઈ 24% છે। ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં ફક્ત 6 કરોડ નેટ પ્રોફિટ હતો, જે ત્યાંથી વધીને 101 કરોડ થયો છે। 162 કરોડના બોરોવિંગ સામે 922 કરોડનું રિઝર્વ છે કંપની પાસે। પ્રમોટરનું હોલ્ડિંગ 51.57% છે। એફઆઈઆઈ 3.11% છે। ડીઆઈઆઈ 6.11% છે અને પબ્લિક પાસે હોલ્ડિંગ 39% છે। કંપનીનું નામ છે શક્તિ પંપ। આગળની કંપની છે એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ। કરંટ પ્રાઇસ 102 રૂપિયા છે। આ એક સ્મોલ કેપ કંપની છે। માર્કેટ કેપ 27,556 કરોડની છે। પીઈ રેશિયો 50 છે। આરઓસી 32% છે। આરઓઈ 25% છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 32% છે। 2,158 કરોડનું રિઝર્વ છે કંપની પાસે અને બોરોવિંગ 0 છે। આ એક ઝીરો બોરોવિંગ એટલે કે
સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. પ્રમોટર હોલ્ડિંગ 61.75% છે. એફઆઈઆઈ 4% છે. ડીઆઈઆઈ 9.13% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25% છે. આગળની કંપની છે સૂરજ એસ્ટેટ ડેવલપર્સ. ક્લોઝિંગ પ્રાઇસ ₹638 છે. સ્ટોક આજે 4.25% ડાઉન ગયો છે. માર્કેટ કેપ 2836 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પીઈ રેશિયો 29 છે. આરઓસી 28% છે. આરઓઈ 23% છે. ફેસ વેલ્યુ ₹5 છે. આ કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 58% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 17 કરોડ હતો તે વધીને 32 કરોડ થયો છે. પ્રમોટર હોલ્ડિંગ 70% છે. પબ્લિક હોલ્ડિંગ 25% છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે બીસીપીએલ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સ્ટોક પ્રાઇસ ₹103 છે. 172 કરોડની માર્કેટ કેપ છે. આ એક રેલવે સેક્ટરની માઇક્રોકેપ કંપની છે. સ્ટોકમાં આજે 10%ની અપર સર્કિટ લાગી હતી. આ સ્ટોકનો આપ જરૂરથી અભ્યાસ કરશો. સજ્જનો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. નમસ્કાર.